નમસ્કાર મિત્રો, ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ અને પાવાગઢની અંદર શરૂ થવા જઈ રહી છે મા જગતજનની જગદંબા એવી મહાકાળી માતાની પાવાગઢ પરિક્રમા। તો આ પાવાગઢ પરિક્રમાની અંદર આપણે સામેલ થઈશું અને દરેક એવા સુંદર સુંદર દ્રશ્યો લઈશું કેમેરાની અંદર અને આપને આખી પાવાગઢ પરિક્રમાની ઝાંખી બતાવશું। આ પાવાગઢ પરિક્રમાની શરૂઆત મા વાઘેશ્વરી મા જગતજનની જગદંબા એવી મા અંબાના મંદિરથી થાય છે। મા અંબાના મંદિરે ખૂબ જ સુંદર એવી ભવ્યાતિ ભવ્ય આરતી થાય છે અને આ આરતી થયા પછી લોકો ત્યાંથી ચા નાસ્તો અને પ્રસાદીનું લાભ લઈને ત્યાંથી ખૂબ જ સુંદર એવી આ પરિક્રમાની શરૂઆત થતી હોય છે। તો મિત્રો, ચાલો આપણે પણ સાથે મળીને માતાજીના ગુણગાન ગાતા ગાતા માતાજીની પ્રદક્ષિણા કરીએ। મિત્રો, જો આપને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આ વિડીયોને એક સરસ મજાની લાઈક આપજો અને અંદર કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં। આ પવિત્ર પદયાત્રાની અંદર માના ભક્તો હજારોની સંખ્યામાં પાવાગઢ ખાતે એકઠા થઈને માતાજીની પ્રદક્ષિણા કરે છે અને આપ જોઈ શકો છો વિડીયોની અંદર હજારો ભાવિક ભક્તો જે માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા ધરાવે છે એ લોકોના ચહેરા પર તમે જોઈ શકો છો કેટલો આનંદ છે। માં જય મહાકાળીમાં। મિત્રો, પદયાત્રાનો સૌ પ્રથમ પડાવ આવી ગયેલો છે જે આવેલો છે ટપલાવાવ હનુમાનજી મંદિર અને અહીંયા ખૂબ સરસ મજાની ભજીયા ગોટાની સેવાનો કેમ્પ પણ આવેલો છે અને ભગવાન હનુમાનજીના દર્શન કરીને લોકો અહીંયા થોડીક વાર આરામ કરે છે અને પછી અહીંથી આગળ પ્રસ્થાન કરે છે। પરંતુ એની સાઈડની અંદર એક ખૂબ જ સુંદર અને પૌરાણિક જમીનની અંદર દરબાયેલું ધરોહર કહેવાય એવા ભગવાન શિવજીનું પાતાળેશ્વર મંદિર આવેલું છે। તો મિત્રો, આ મંદિરની આપણે અચૂક મુલાકાત લેશું। મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ જંગલના દુર્ગમ વિસ્તારની અંદર જે ટપલાવાવ હનુમાનજી મંદિરથી ફક્ત ને માત્ર 50 મીટરના અંદરે આવેલું છે અને જે જંગલની ગીચ ઝાડીઓની અંદર આવેલું છે આ મંદિર પાતાળેશ્વર ભગવાન શિવજીનું મંદિર જે જમીનની અંદર ભૈરાની અંદર છે અને કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમે કરી હતી। આપ જોઈ શકો છો કે કેટલો સુંદર અને રળિયામણો લાગતો આ પાવાગઢ ડુંગર અને મા ભગવતીના પરિક્રમા કરતા પદયાત્રીઓના આપ દર્શન કરી શકો છો।